હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગુજરાતી, તારીખ 7/10/2025 અને વાર મંગળવારના જિલ્લા નગર શિક્ષણ સમિતિના પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025ના પેપરની સમજૂતી. તો ચાલો આપણે તે શરૂ કરીએ. તો અહીં પહેલા પ્રશ્નનો અ છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે સરકારી દવાખાનું કઈ જગ્યાએ શરૂ થવાનું હતું? તેનો જવાબ થશે ઓપ્શન સી કે ગામચોરાની ઓરડીમાં. બીજું છે કે સોનલના ભાભીએ નાગને શેનું નૈવેદ્ય ધર્યું છે? તો તેનો જવાબ થશે એ કુલેરનું. એના પછીનો ક્વેશ્ચન છે કે ચક્કુના મતે વિવાળની બીમારીનું કારણ શું હતું? તો એનો જવાબ થશે ઓપ્શન સી વડાપાઉં અને પિઝા. એના પછી બ છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. તેમાં પહેલો પ્રશ્ન છે કે લેખકની ગાયનું નામ બોડી શા માટે પાડ્યું હતું? તેનો જવાબ થશે કે લેખકની ગાયને શિંગડા ન હતા, તેથી ઘરના સભ્યોએ એનું નામ બોડી પાડ્યું હતું. બીજો પ્રશ્ન છે કે મા દીકરો અત્યંત ચિંતાચૂર ચહેરે શું લીખી રહ્યા હતા? જવાબ મા દીકરો અત્યંત ચિંતાચૂર ચહેરે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નીરખી રહ્યા હતા. એના પછીનો પ્રશ્ન છે કે દીવડી બેનને કયો ગુણ ઉડીને આંખને વળગે તેવો હતો? તો દિવાળી બેનને ઘસાઈને ઉજળા રહેવાનો ગુણ એ ઉડીને આંખે વળગે એવો હતો. ચોથો પ્રશ્ન છે મૈનેન્દ્ર ભોજન સમારંભમાં કેવી રીતે આવ્યો હતો? તે ભોજન સમારંભમાં પાદત્રાણ આવાસે મૂકીને અડવાણા પગે આવ્યો હતો. એના પછી છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ડૉક્ટરને ભીખા શેઠમાં સામા કરતાં કંજુસાઈ લાગી. તો ભીખા શેઠના શરીરે ક્યારેય સારું લુગડું ન હતું. તેઓ થાગર થીગડુંવાળું ધોતિયું અને એવો જ જભ્ભો પહેરતા હતા. પગમાં થોડા પણ જૂના અને ઘસાઈ ગયેલા ચપ્પલ પહેરતા, અને આથી ડૉક્ટરને ભીખા શેઠના આ વાત પર કરકસર કરતાં કંજુસાઈ આવી. એના પછીનો બીજો પ્રશ્ન છે કે સાપની આંખોની વિશેષતા જણાવો. તો સાપની આંખોની ઉપર પોપચા હોતા નથી. તે તેની બંને આંખોના ડોળા સ્વતંત્ર રીતે હલાવી શકે છે અને સાપ વધારે દૂર જોઈ શકતો નથી. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે દેશભક્ત કોને કહેવાય? જે વ્યક્તિ પોતાનું જીવન જ્યાં અને જેવી પરિસ્થિતિમાં વિતાવે પણ હંમેશા પોતાના દેશના હિત માટે વિચારે, દેશની પ્રગતિમાં શક્ય હોય તેટલું જ યોગદાન આપે અને રાષ્ટ્રીય વ્યવસ્થાને નુકસાન ન પહોંચાડે, તે વ્યક્તિને સાચા અર્થમાં દેશભક્ત કહી શકાય. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં આપો. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે મંદિરના ભૂગર્ભમાં એક ઘોડો ખસેડ્યા પછી મહર્ષિ ઐલે શું કર્યું? તેનો જવાબ થશે કે મંદિરના ભૂગર્ભમાં ઘોડો ખસેડ્યા પછી મહર્ષિ ઐલે પછવાડાની દિવાલમાંથી એક પથ્થરો ખસેડીને આનંદને પોલાણમાંથી 2 પેટી ઊંચકી બહાર લાવવા માટે કહ્યું. પેટીઓ વજનદાર હતી, તેથી તેમને ટેકો કરીને પેટીઓ બહાર ખેંચી કાઢી. આ પેટીઓમાંથી એક પેટીમાંથી રત્નો અને બીજા પેટીમાંથી સુવર્ણ અને રજતના ટુકડાઓ લઈને બે પોટલીઓ બાંધી અને પેટીઓ પાછી હતી ત્યાં મૂકી દીધી અને પથ્થર ખસેડીને પુસ્તકના ઘોડાને વ્યવસ્થિત ગોઠવી દીધો. મારા દોસ્તો, આ વિડીયો નીચે જોશો તો તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનો છે અને ત્યારબાદ કોમેન્ટનો ઓપ્શન આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનો ઓપ્શન આવશે. તે પર સિમ્પલી એક વખત ક્લિક કરશો તો જોવા મળશે નવું જ નજરાણું. ક્લિક કર્યા બાદ આ રીતના તમે જોવા મળશે અને આપણે જે છે હાઇપના પોઈન્ટ્સ છે એ ઉપર એક વખત મિત્રો સિમ્પલી ક્લિક આપી દેવાનો છે. એના પછીનો પ્રશ્ન છે કે બીજો, અને એમાં અ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. તેમાં પહેલો વિકલ્પ છે કે કવિ વાલમને પોઢવા માટે શું આપવાની તક વાત કરે છે? તેનો જવાબ થશે ઓપ્શન બી કે ઢોલિયા અને હિંડોળા ખાટ. બીજું છે ચાલો ચરણ ઉપાડો કાવ્યમાં કઈ રીતે ચાલવાનું કહ્યું છે? તો તે થશે ઓપ્શન બી મેઘ થઈને. ત્રીજું ભગવાન બુદ્ધે જનસેવાના પાઠ કઈ રીતે ભણાવ્યા? તેનો જવાબ થશે ઓપ્શન સી મધ્યમ માર્ગ બતાવીને. એના પછીનો પ્રશ્ન છે બ કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે પ્રાણી માત્રને કાવ્ય પ્રમાણે પ્રાણી માત્રને કોણે રક્ષણ આપ્યું? તો પ્રાણી માત્રને તપસ્વી મહાવીરે રક્ષણ આપ્યું છે. બીજું કે જીવનનું જય જયકાર સી રીતે થશે? તો જીવનમાં થોભ્યા વિના આગળ વધતા રહેવાથી જય જયકાર થશે. ત્રીજું કે મહેમાનને
દાંતણ માટે શું આપવામાં આવે છે? તો મહેમાનને દાંતણ માટે દાડમ અને કરણની કુમળી ડાળી આપવામાં આવે એવું કાવ્યમાં કહ્યું છે. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે કે પ્રાણી માત્ર કાવ્યમાંથી શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા છે? શ્રી કૃષ્ણએ તેમના તમામ કાર્યો કૌશલ્યથી કર્યા છે, છતાં હંમેશા નિર્લેપ રહ્યા છે. એટલે કે તેઓ દુયંતવી બાબતોમાં ફસાયા વગર પોતાના કર્તવ્ય નિભાવ્યા છે અને હંમેશા શાંતિ અને જ્ઞાનમાં લીન રહ્યા છે. બીજું, વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે? તો વાલમના આવ્યા પછી વાલમને ઉતારા માટે ઓરડો અને મોલ, દાંતણ કરવા માટે દાડમ અને કરેણની કુમળી દાડી, સ્નાન કરવા માટે જમનાના નીર, ભોજન માટે લાપસી અને સાકરિયું કંસાર આપવામાં આવશે. મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ આપવામાં આવશે, જ્યારે સૂવા માટે તેમને ખાટલો તેમજ હિંડોળા ખાટ આપવામાં આવશે. એના પછીનો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને નીચેની ખાલી જગ્યા પૂરો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે હજરત મોહમ્મદ પયગંબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા, તો તે થશે પરમ પ્રચારક હતા. એના પછી બીજો પ્રશ્ન છે કે ગામ લોકો હકારમાં માથું ડોલાવીને ખાલી જગ્યા આપતા હતા, તો તે સંમતિ આપતા હતા. ત્રીજું, બોડી ગાયને ખાલી જગ્યા બહુ ગમે, તો બોડી ગાયને ચોખ્ખાઈ બહુ ગમે. અને ચોથું છે કે ખાલી જગ્યા થઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો, તો તેનો જવાબ થશે કે મેહ લઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકીને ખાલી જગ્યા પૂરો. તો આપણું વાક્ય છે કે કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, હું ફરવા નહીં આવું, તો એનો જવાબ થશે કે હું કાલે મારા દાદા સાથે દવાખાને જવાનો છું અને તેથી જ હું ફરવા નહીં આવું. એના પછીનો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ રેખાંકિત એટલે વર્ણ છૂટો પાડીને અલગ લખો. તેમાં આપણો પહેલો જે શબ્દ છે તે છે કે બ્રહ્માંડ. તેમાં જે હ છે એ થશે કે હ વત્તા મ. એના પછી બીજું છે પાત્ર, તો 3 આપણે લખી શકીએ કે ત વત્તા ર. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. તેમાં પહેલું છે ઈવા, તો ઈવાનું શિષ્ટ રૂપ થશે કે ત્યારે. અને બીજું છે નાખ્યું એટલે નાખ્યું. એના પછી છે કે નીચે આપેલી કહેવતોનો અર્થ લખો. તેમાં આપણી પહેલી કહેવત છે કે એક સાંધે ત્યાં તેરે તૂટે, એટલે એક મુશ્કેલીઓમાંથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલીઓ આવીને ઊભી રહે છે. એના પછી છે કે નીચે આપેલા શબ્દોની સાચી જોડ લખો. તો આપણે કિલોમીટરમાં જે ક છે એને રસવઈ અને એના પછી કિલોમીટર લખી શકાશે. પછી છે સામગ્રી, તો સામગ્રીમાં જે ર છે એ ભેગો થશે તો થશે સામગ્રી. અને એના પછી છે રેલવે, તો જે લ છે એ ખોડો નહીં થાય અને પથ્થર છે તો એમાં જે ત છે એ નહીં આવે અને થ જે છે એક થ ખોડો થશે. એના પછી છે કે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો એમાં પહેલું છે કે સૌંદર્ય, તો તે થશે સુંદરતા અથવા તો મનોહરતા. પછી છે ગાય, તો તે થશે સુરભી અથવા તો ધેનુ. એના પછી સજા, તો તે થશે શિક્ષા અથવા તો દંડ. એના પછી છે પરમ, તો પરમનું સમાનાર્થી થશે ઉત્તમ. એના પછી છે કે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો પોતાનું તો પારકું, જય તો પરાજય, પ્રકાશ અંધકાર અને સ્વાર્થ તો નિસ્વાર્થ. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે જેનું કોઈ અંત નથી તેવું, તો તે થશે અનંત. જેને કોઈ ઉપમા નથી તેવું, તો તે થશે અનુપમ. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો. તેમાં આપણું પહેલું જે છે તે છે કે હાથ પકડવો, તેનો અર્થ થશે મદદ કરવી. એનું વાક્ય બનશે કે ગરીબ વિદ્યાર્થીને શિક્ષકે હાથ પકડ્યો એટલે તે આગળ વધ્યો. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના અર્થભેદ લખો. તો જે ખાંસી છે એ થશે કે યોગ્ય અથવા તો બરાબર, અને ખાંસી છે તો તે ઉધરસ થશે. એના પછી છે ગુણ, તો જે ગુણમાં જે રસવું છે તે સદગુણ થશે અને જે દીર્ઘવ છે તે થેલો અથવા તો કોરડો થાય. એના પછી છે કે નીચે આપેલા વાક્યમાંથી સર્વનામ શોધીને તેનો પ્રકાર જણાવો. તો પહેલું છે કોણ દરવાજા પર ઊભું છે. તેમાં જે કોણ જે છે એ આપણું સર્વનામ થશે કે જે પ્રશ્નવાચક સર્વનામ છે. એના પછી છે કે નીચેના વાક્યોમાં અનુગની જગ્યાએ નામ યોગી વાપરો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે શિક્ષકના પરિશ્રમથી વર્ગમાં સારું પરિણામ આવ્યું, તો તે થશે કે શિક્ષકના પરિશ્રમને કારણે વર્ગમાં સારું પરિણામ આવ્યું. એના પછી છે કે નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો અને વાક્ય ફરીથી લખો. તો આકાશમાં સૂર્ય ચંદ્ર તારાઓ ચમકે છે, તો આકાશમાં સૂર્ય અલ્પ વિરામ તારા ચમકે છે.
એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના અનેકાર્થી શબ્દમાં બે અર્થ લખો. તો અહીં જે પાત્ર છે એ પાત્રના અર્થ થશે વાસણ, લાયક વ્યક્તિ અને નાટકનું પાત્ર. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા વિષયો પર પત્ર લેખન કરો. તો તમારા મિત્રને પાણીનું મહત્ત્વ સમજાવતો પત્ર લખો. તો આપણે લખી શકીએ કે મહેશ શાહ, 9, શિવશક્તિ આર્કેડ, ભાવનગર, 3/4/001, તારીખ 7/10/2025. પ્રિય મિત્ર પ્રવીણ, તારો પત્ર મળ્યો ત્યારે ઘણો આનંદ થયો. તે મજાકમાં આમંત્રણ સાથે પાણી લાવજે લખ્યું છે, પરંતુ તે વાક્ય આજની વ્યાવસાયિક પરિસ્થિતિને સ્પર્શી જાય છે. માનવ જીવન માટે હવા, પાણી અને આહાર એ ત્રણેય જરૂરી છે, પરંતુ એમાં પાણીની અછત આજે અત્યંત ગંભીર રૂપ ધારણ કરી રહી છે. પાણી વિના માણસ જીવી શકતો નથી, ખેતીમાં પાક ઊભો કરી શકાતો નથી અને અનેક ઉદ્યોગો પણ અશક્ત બની જાય છે. જો પાણી ન મળે તો ઝાડ, છોડ અને વેલાઓ સુકાઈ જાય છે અને પ્રકૃતિનું સૌંદર્ય ખોરવાઈ જાય છે. આથી ધરતી રણ જેવી નિર્જીવ દેખાડવા માંડે છે. પાણીનો દરેક ટીપો એ અમૂલ્ય છે, તેથી આપણે તેનો વ્યર્થ વપરાશ એ ટાળવો જોઈએ અને સંયમપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હું આવતા અઠવાડિયે તારી પાસે આવીશ અને આ વખતે પાણીનો બોટલ સાથે લાવીશ. તારો મિત્ર મહેશ. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લેખન કરો અને એને શીર્ષક આપો. તો આપણે લખી શકીએ કે વાર્તા કે એક દિવસ એક સિંહ વૃક્ષની નીચે આરામ કરી રહ્યો હતો. અચાનક એક નાનો ઉંદર સિંહના શરીર પર દોડતો ગયો. સિંહ ગુસ્સે થઈને ઉંદરને પકડી લીધો. ભયથી કાંપતા ઉંદરે વિનંતી કરી, મહારાજ, મને છોડો, હું એક દિવસ જરૂર તમારી મદદ કરીશ. સિંહ હસ્યો અને બોલ્યો, અરે તું નાનો ઉંદર, મારી શું મદદ કરશે? છતાં જા, હું તને છોડું છું. થોડા દિવસ પછી સિંહ શિકારીના જાળામાં ફસાઈ ગયો. તે ગર્જના કરીને છૂટવા માટે તડફવા માંડ્યો. એ જ સમયે ઉંદર આવી ગયો અને તેણે પોતાના અણીદાર દાંતથી જાળ કાપી નાખી અને સિંહને મુક્ત કર્યો. સિંહે ઉંદરનો આભાર માન્યો. એનો બોધ મળે છે કે નાના હોવો દોષ નથી. દરેક જીવ પોતાની રીતે ઉપયોગી છે અને ક્યારેય કોઈનું અપમાન કરવું જોઈએ નહીં. એના પછી છે કે નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર આધારિત 20 વાક્યોમાં નિબંધ લખો. તો આપણે જે એક વિષય છે તે લખીએ કે રક્ષાબંધન. તેના પર આપણે લખી શકીએ કે ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારો આવે છે. તેમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પવિત્ર સ્નેહનું પ્રતીક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈને તિલક કરે છે, આરતી ઉતારે છે અને રાખડી બાંધે છે. રાખડી એટલે કે રક્ષાસૂત્ર. રાખડી બાંધવાનો અર્થ એ છે કે બહેન પોતાના ભાઈના સુખ, શાંતિ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે. ભાઈ બહેનના જીવનભરનું સુરક્ષાનું વચન આપે છે. આ પરંપરા ભાઈ બહેનના પ્રેમને મજબૂત બનાવે છે. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનને ભેટ આપે છે. આખા પરિવારમાં આનંદનો માહોલ રહે છે. આ તહેવાર આપણા સંસ્કાર, પરંપરા અને કુટુંબની એકતાનું પ્રતીક છે. આ માત્ર ઘરમાં જ નહીં પરંતુ સૈનિકો અને સમાજ સેવકોને પણ રાખડી બાંધવામાં આવે છે, કારણ કે તેઓ આપણા દેશ અને સમાજની સુરક્ષા કરે છે. આ તહેવાર આપણને ભાઈ બહેન વચ્ચેનું નિષ્કપટ પ્રેમ, એકબીજાની મદદ અને સ્નેહની યાદ અપાવે છે. સાચે જ રક્ષાબંધનનો તહેવાર ભારતીય પરંપરાની એક ગૌરવભરી ભેટ છે. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલી કહેવતો, સુવાક્ય કે પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. તો આપણી પહેલી પંક્તિ છે કે પાકે ગળે કાંડા ચડે નહીં. એટલે કે જે કાર્ય જે વય કે પરિસ્થિતિમાં કરવું જોઈએ તે યોગ્ય સમયે જ કરવું જોઈએ, નહીંતર પછી તે કાર્ય કરવું એ મુશ્કેલ બની જાય છે. કાચા ગળાને કાંટો ચડાવવાનો સહેલો છે, પરંતુ જ્યારે ગળો પાકી જાય ત્યારે તેને કાંટો ચડાવવો અશક્ય બની જાય છે. પ્રત્યેક કામનો એક નિર્ધારિત સમય રહેલો છે. વિદ્યાર્થી જીવનમાં અભ્યાસ સરળતાથી કરી શકાય છે, પરંતુ જ્યારે આ અવસ્થા વીતી જાય છે અને ઘરની જવાબદારીઓ વધે છે ત્યારે અભ્યાસ કરવો કઠિન થઈ જાય છે. આથી યોગ્ય સમયે અભ્યાસ, કમાણી અને મહેનત કરવી જોઈએ અને વિદ્યાર્થી અવસ્થામાં મન અભ્યાસમાં લગાવવું જોઈએ અને યુવાનીમાં મહેનત દ્વારા જીવન નિર્માણ કરવું જોઈએ. સમયસર આયોજન કરવાથી પ્રગતિ મળે છે અને જીવનમાં પસ્તાવો કરવો પડતો નથી. એના પછી છે કે મન મેલા, તન ઉજળા, બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા, તનમન એક જ રંગ. આ પંક્તિમાં કવિ કહે છે કે કેટલાક લોકો બાહ્ય રીતે સજ્જન દેખાય છે, પરંતુ અંદરથી કપટી હોય છે. તેનું ઉદાહરણ બગલા પરથી લેવાયેલું છે. બગલાનું શરીર તો સફેદ છે અને શુદ્ધ લાગે છે, પરંતુ તેનું મન મેલું છે. તે પાણીમાં તપસ્વી જેવો ઊભો રહે છે અને તેનું સાચું ધ્યાન તો માછલા પકડવામાં હોય છે. તેના મુકાબલે કાગડો સારો.
કારણ કે તે બહારથી પણ કાળો અને અંદરથી પણ કાળો એટલે કે તન અને મન એક સરખા છે. આજના સમાજમાં ઘણા લોકો બગલા જેવા દેખાવડા હોય છે. તેથી બહારથી સજ્જન જણાય છે, પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચાર, લાંચ, કાળાબજારી અને દગાખોરી કરતા હોય છે. લોકો તેમના ભવ્ય દેખાવને જોઈને વિશ્વાસ મૂકી દે છે અને અંતે છેતરાય છે. તેથી કવિનો સંદેશ એવો છે કે જે લોકોનું તન મન એક સરખું હોય, ભલે તે સારા હોય કે ન હોય, તેવા લોકો વધારે સારા ગણાય છે, કારણ કે તેઓ કપટ રાખતા નથી. આપણે આવા દંભી માણસ સજ્જનોથી ઓળખી લઈને તેઓ તો ક્યારેય તેમની જાળમાં ન ફસાઈએ. તો આપણે આ રીતે આના જે જવાબો છે તે લખી શકીએ છીએ. તો અહીં આપણું જે આ પેપર છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમામ વિષયોની લિંક મૂકી દીધી છે, તો તમે તે જરૂરથી જોઈ લેજો. અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.